મહાકવિ પ્રેમાનંદ રચિત ઓખાહરણ. આજે સમજીએ એક ખૂબ જ જૂની ગુજરાતી પરંપરાને. આ છે ઓખાહરણની કથા. ગુજરાતમાં આજે પણ ખાસ કરીને ચૈત્ર મહિનામાં લોકો ખૂબ શ્રદ્ધાથી ઓખાહરણની કથા સાંભળે છે અને વર્ષોથી એવી માન્યતા ચાલી આવે છે કે જે કોઈ આ કથા સાંભળે તેને આખું વર્ષ તાવ આવતો નથી. આપણી વાર્તા શરૂ થાય છે શોણિતપુરમાં, જ્યાં શિવભક્ત અસુરરાજ બાણાસુરનું રાજ હતું. ભગવાન શિવનો એક પરમ ભક્ત. એણે કઠોર તપથી એટલી શક્તિ મેળવી કે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. ભગવાન શિવના વરદાનથી એને 1000 હાથ હતા, એટલે એ લગભગ અજેય હતો. અભિમાનમાં આવીને બાણાસુરે ખુદ ભગવાન શિવને જ યુદ્ધ માટે પડકાર ફેંક્યો. જ્યારે તારા નગરની ધ્વજા તૂટશે ત્યારે તારો અંત આવશે. આ શબ્દો કોઈ સામાન્ય ચેતવણી ન હતી. આ તો ભગવાન શિવે ઉચ્ચારેલી એક ભવિષ્યવાણી હતી, જેણે એક શક્તિશાળી અસુર રાજાના અભિમાનને એના અંત સાથે બાંધી દીધું હતું. આ હતી બાણાસુરની વાત. હવે ચાલો સીધા કૈલાશ પર્વત પર. માતા પાર્વતીએ માટીમાંથી 2 સુંદર બાળકો બનાવ્યા. આપણા સૌના પ્રિય ગણેશજી અને એમની એક વહાલી બહેન ઓખા. બંને ભાઈ-બહેન કૈલાશ પર રમતા અને આખો કૈલાશ એમના હાસ્યથી ગુંજી ઉઠતો. માતા સ્નાન કરે ત્યાં સુધી કોઈને અંદર નહીં આવવા દેવાના. પણ પછી અચાનક મહાદેવ પોતે જ પાછા આવ્યા. એમને આ નવા પરિવાર વિશે કશી ખબર નહોતી. દરવાજે એમનો રસ્તો એક બાળકે રોક્યો, જેને એ ઓળખતા જ ન હતા. હવે કોઈ પાછળ હટવા તૈયાર નહોતું અને પિતા-પુત્ર વચ્ચે એક ભયાનક યુદ્ધ શરૂ થઈ ગયું. અને પછી ગુસ્સામાં મહાદેવે પોતાનું શક્તિશાળી ત્રિશૂળ ઉગામ્યું. બધું જોઈને એમની બહેન ઓખા એટલી ડરી ગઈ કે ઘરમાં જઈને છુપાઈ ગઈ. પોતાની પુત્રીને આમ ડરીને છુપાયેલી જોઈને માતા પાર્વતીનો ક્રોધ 7મા આસમાને પહોંચ્યો. અને એ જ ક્રોધમાંથી જન્મ્યો એક શાપ. ગજબનો વિરોધાભાસ છે. એક બાજુ દેવી પાર્વતીનો શ્રાપ મળે છે કે જન્મ અસુરકુળમાં થશે, અને બીજી જ બાજુ એ જ સમયે વરદાન પણ મળે છે કે પતિ તો દૈવી રાજકુમાર જ હશે. ઓખાનો જન્મ ક્યાં થયો ખબર છે? બીજા કોઈના નહીં, પણ ખુદ બાણાસુરના ઘરે, એની દીકરી તરીકે. વિચારો, જે રાજકુમારીને શ્રાપ મળ્યો હતો એ જ રાજકુમારી હવે એ જ બાણાસુરના અંતનું કારણ બનવાની હતી. આને જ કહેવાય નિયતિ. જે દિવસે ઓખાનો જન્મ થયો એ જ દિવસે બાણાસુરને આકાશવાણી સંભળાઈ કે તારો જમાઈ જ તારા બળ અને અભિમાનનો નાશ કરશે, તારા હાથ કપાઈ જશે. ભવિષ્યવાણીથી બાણાસુર તો ગભરાઈ ગયો. એને ડર હતો કે કોઈ પુરુષ એની હારનું કારણ બનશે. એટલે એણે પોતાની દીકરી ઓખાને એક એવા મહેલમાં કેદ કરી દીધી જ્યાં કોઈ પહોંચી જ ન શકે. ચારે બાજુ કડક પહેરો હતો. એક તરફ છે તાકાત મેળવવાની અતૃપ્ત ભૂખ, અને બીજી બાજુ છે એક માનો ગુસ્સો અને એનો જ અતૂટ પ્રેમ. રાજકુમારી ઉષા, જેણે આપણે ઓખા તરીકે પણ ઓળખીએ છીએ, એને માતા પાર્વતીનો શ્રાપ મળ્યો હતો કે એનો જન્મ અસુરકુળમાં થશે. પણ સાથે એક વરદાન પણ મળ્યું કે ચૈત્ર મહિનામાં એની કથા સાંભળનારનું કલ્યાણ થશે. દેવી ગૌરી ઉષાને વચન આપે છે કે વૈશાખ મહિનાની સુદ બારસે એના સપનામાં જે રાજકુમાર આવશે એ જ એનું પતિ બનશે. ન્યૂ પણ એવું જ. એક રાત્રે ઉષાના સપનામાં એક અત્યંત તેજસ્વી અને રૂપાળો રાજકુમાર આવ્યો. પણ જેવી આંખ ખુલી એ રાજકુમાર ગાયબ. હવે એને શોધવો ક્યાં? એ કોણ હતો? આ સવાલોએ ઉષાને એકદમ બેચેન કરી દીધી. ઉષાની આ હાલત એની સખી ચિત્રલેખાથી જોવાય નહીં. ચિત્રલેખા બાણાસુરના મંત્રીની દીકરી હતી અને એવી કમાલની ચિત્રકાર હતી કે કોઈનું પણ હુબહુ ચિત્ર બનાવી શકતી હતી. એણે ઉષાની મદદ કરવાનું નક્કી કર્યું. એણે દેવ, દાનવ, માનવ જેટલા પણ જાણીતા રાજા રાજકુમાર હતા બધાના ચિત્રો દોરવા માંડ્યા. એ બસ એક ક્ષણ આવી ગઈ. જેવું જ ભગવાન કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું ચિત્ર સામે આવ્યું, ઉષાની આંખોમાં એકદમ ચમક આવી ગઈ. એ ખુશીથી બોલી ઉઠી, બસ આ જ છે એ રાજકુમાર. હવે એના સપનાના રાજકુમારને એક નામ મળી ગયું હતું, અનિરુદ્ધ. એને ત્યાંથી અહીં લાવવો કઈ રીતે? અહીં દેવતાઓ પોતે મદદ માટે આગળ આવ્યા. ઋષિ નારદે ચિત્રલેખાને યોગ વિદ્યા શીખવી. ચિત્રલેખાએ પોતાની ઓળવાની શક્તિનો ઉપયોગ કર્યો. એ સીધી દ્વારકા પહોંચી અને રાત્રે સુતેરા અનિરુદ્ધને એના પલંગ સાથે જ ઉઠાવીને સોનિતપુર લઈ આવી. બાણાસુરના ડરથી કોસો દૂર, દુનિયાની નજરોથી છુપાઈને એક ગુપ્ત મહેલમાં ઓખા અને અનિરુદ્ધે ગાંધર્વ વિવાહ કર્યા. પણ આ વાત છુપી રહી નહીં.
જેવી બાણાસુરને ખબર પડી એણે તરત જ અનિરુદ્ધને નાગપાશથી બાંધીને જેલમાં પૂરી દીધો. હવે આ સમાચાર પહોંચ્યા અનિરુદ્ધના દાદા શ્રી કૃષ્ણ પાસે અને બસ યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ ગઈ. એક તરફ શિવજી પોતાના ભક્ત માટે, બીજી તરફ શ્રીકૃષ્ણ પોતાના પૌત્ર માટે. એક તરફ ભક્તની રક્ષા હતી તો બીજી તરફ પૌત્રનો પ્રેમ. યુદ્ધનો અંત લાવવા માટે શ્રીકૃષ્ણએ પોતાનું અંતિમ શસ્ત્ર સુદર્શન ચક્ર ચલાવ્યું. ચક્રએ બાણાસુરના 4 હાથ છોડીને બાકીના કાપી નાખ્યા. અહંકારનો નાશ થયો પણ જીવ બચી ગયો. મહાદેવના કહેવાથી શ્રીકૃષ્ણએ બાણાસુરને માફ કરી દીધો. ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવ બંનેની સાક્ષીમાં ઓખા અને અનિરુદ્ધના ધામધૂમથી લગ્ન થયા. ભયંકર યુદ્ધનો અંત 2 પરિવારોના ભવ્ય મિલન અને લગ્નથી થયો. પ્રેમાનંદે આ કથાને જે રીતે રજૂ કરી છે એ અદ્ભુત છે. આખું ઓખાહરણ 93 ભાગમાં વહેંચાયેલું છે, જેને કડવા કહેવાય છે. અને ખાસ વાત એ છે કે દરેક કડવું એક ચોક્કસ રાગમાં ગાવા માટે બનાવાયું છે. કે જો અપહરણ અનિરુદ્ધનું થયું તો પછી નામ ઓખાહરણ કેમ? કારણ કે આ આખી કથાનું કેન્દ્ર એની ચાલક શક્તિ ઓખા પોતે છે. એની ઈચ્છા, એનું સ્વપ્ન, એનું સાહસ, એના વગર તો આ કથા જ નહોત. એટલે જ આ ઓખાની યાત્રા છે, આ ઓખાહરણ છે. હા, એક ખાસ વાત, આ કથાનું મહાત્મ્ય એવું છે કે ખુદ ભગવાન શ્રી કૃષ્ણે કડવું 78માં વચન આપ્યું છે કે જે કોઈ આ ઓખાહરણ સાંભળશે કે વાંચશે એને સ્વપ્નમાં પણ ક્યારે તાવ નહીં આવે. તો આ સુંદર વચન સાથે આપણે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.